નમસ્કાર, આજના મુખ્ય સમાચાર એન્કર પ્રાચી સાથે। અંકલેશ્વર જેડીસીના રહેણાંક વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરનો અસહ્ય ત્રાસ વધી રહ્યો છે, જેના કારણે રસ્તાઓ પર અકસ્માતોની ઘટનાઓમાં ચિંતાજનક વધારો નોંધાતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને અસંતોષની લાગણી વ્યાપી ગઈ હતી। નાગરિકોની સલામતી અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા આખરે કડક વલણ અપનાવવામાં આવ્યું છે। ઓથોરિટી દ્વારા પોલીસ બંદોબસ્તના સખત પહાડા વચ્ચે રખડતા ઢોરને પકડવા માટે એક વિશેષ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ ડ્રાઈવ અંતર્ગત સદાપાક, ગણેશ પાર્ક સહિત જીઆઈડીસીના વિવિધ રહેણાંક અને મુખ્ય માર્ગો પર ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ ઝુંબેશ દરમિયાન નોટિફાઈડની ટીમે સફળતાપૂર્વક આશરે 12 જેટલા રખડતા ઢોરને પકડીને ઢોર ડબ્બે પૂર્યા હતા। સાથે જ પોતાના પશુઓને ખુલ્લા છોડી મૂકનાર જવાબદાર માલિકો સામે નિયમો અનુસાર દંડનીય કાર્યવાહી પણ હાથ ધરી હતી। નોટિફાઈડ એરિયા ઓથોરિટીના અધિકારીઓએ આ અંગે સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે રહેણાંક વિસ્તારોમાં નાગરિકોને હાલાકી ન ભોગવવી પડે અને માર્ગ અકસ્માતો સંપૂર્ણપણે અટકે તે હેતુથી આગામી દિવસોમાં પણ આ પ્રકારની આક્રમક ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે, જેથી રસ્તાઓ પર સ્વેચ્છાએ પશુઓ છોડનારા માલિકોમાં કાયદાનો ભય રહે અને સમગ્ર વિસ્તાર સુરક્ષિત બની શકે।